એક વ્યક્તિ હતો. તેના 3 મિત્રો હતા. એક એવો કે જેના સાથે તે રોજ મળતો હતો. બીજો એવો હતો જેને તે પ્રેમ કરતો હતો, પરંતુ 2-4 અઠવાડિયામાં એક વખત મળતો હતો. અને ત્રીજો એવો કે જેને તે મહિનાઓ પછી ક્યારેક મળતો હતો. એક વખત આ વ્યક્તિ પર કેસ થઈ ગયો. વકીલે કહ્યું કે કેસ ઘણો ગંભીર છે, તેથી એવો સાક્ષી તૈયાર કરજે કે જે કહે કે તે જાણે છે અને તારા પર લગાવેલા આરોપોને ખોટા માને છે. તે વ્યક્તિ પ્રથમ મિત્ર પાસે ગયો. તેણે કહ્યું, મારા પર એક કેસ ચાલે છે, તું મારી તરફેણમાં સાક્ષી આપજે. મિત્ર બોલ્યો, જો ભાઈ, તારી મારી મિત્રતા જરૂર છે, પણ સાક્ષી આપવા માટે હું તારા સાથે એક પગ પણ નહીં આવી શકું. તે વ્યક્તિ ઘણો નિરાશ થયો અને દુઃખી પણ થયો. પછી તેને બીજા મિત્રનો વિચાર આવ્યો. તેના ઘરે જઈને સાક્ષી આપવા વિનંતી કરી. તે મિત્ર બોલ્યો, હું કોર્ટના દરવાજા સુધી તો તારા સાથે જઈશ, પણ સાક્ષી નહીં આપો. તે ફરી નિરાશ થયો. હવે તેને પોતાના ત્રીજા મિત્રની યાદ આવી, જેને તે મહિનાઓ પછી થોડા વાર માટે મળતો હતો. તેને પોતાની વાત કરી. ત્રીજા મિત્રે ઉત્સાહપૂર્વક કહ્યું, હું તારા સાથે જઈશ, તારી તરફેણમાં સાક્ષી પણ આપું, અને મારો દાવો છે કે આ કેસ ખતમ થઈ જશે અને તને મુક્તિ મળશે. પરંતુ આ ત્રીજો મિત્ર કોણ છે? તે છે આત્મા. પહેલો મિત્ર છે ધન, સંપત્તિ, મકાન, જમીન, જેને માણસ પોતાનું માને છે અને રાત દિવસ ચિંતિત રહે છે. બીજો મિત્ર છે સંબંધીઓ, પત્ની, બાળક, ભાઈ બહેન, જેમના માટે માણસ દરેક કષ્ટ સહન કરે છે. ત્રીજો મિત્ર છે ભગવાન પ્રત્યેનો પ્રેમ અને સારા કર્મ, જે ભગવાનના પ્રેમના કારણે થાય છે. તો મિત્રો, આ વાર્તા આપણને શીખવે છે કે સાચા મિત્રો તે નથી જે રડવા પર આવે છે. સાચા મિત્રો તે છે જે રડવા જ દેતા નથી. તો મિત્રો, આ વાર્તા સારી લાગી હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીશું બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.